આપણા યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે। જો આજે એરંડા ભરતા હતા, બપોર સુધી એરંડા ભરી લીધા છે એવા, એટલે આમાં થોડીક ઓછા છે અને બીજામાં વધારે થયા છે એરંડા। આપણે બે લારા, એટલે એ તમને બતાવું। એરંડા ટ્રેક્ટર ચાલુ અહીંયાથી લઈ અને અહીંયાથી સીધું જવાનું છે, હું નાખવાનું છે। ને આજે આપણે 3 વાગે ગાય આધારિત ખેતીની તાલીમ દેવા આવવાના છે, તો આપણા વિડીયોમાં જોડાતા રહેજો અને તમને પણ ગાય આધારિત ખેતી કેમ થાય એ પણ તમને મળશે। તો આપણા વિડીયોમાં જોડાતા રહેજો અને સતત ને સતત વિડીયો આવતા રહેશે। આ આપણું વાડીએ મોમાઈમાનું મંદિર છે જો, અને આ ઘઉં છે હવે ટૂંક જ સમયમાં અઠવાડિયામાં વાટવા જેવા થઈ જશે। અને જો આ મોમાઈમાનું મંદિર મારા પપ્પા છે, બપોરનો સમય છે એટલે જો હા દેવીમાં, અને આ બાજુ એરંડા ભર્યા છે અને બપોર સુધી અમે ભર્યા હતા ને ઉપર ચડાવવાના રહ્યા છે, ખાલી ઉપર છે તો ઢગલો કરવાનો છે, હજી ખંચેરવાની છે। સાંઠી બધી નીકળી જશે એવી રીતે બધા ખંચેરવાના, આમાં હજી અમુક રહી ગયા છે, તો હજી 2 લારાના અહીંયા નાખી દીધા છે ને એક આવ્યું। તો આવી રીતે એરંડાની ખેતીને આમ સીધા આપણે ખંચીને ઉપર ઢગલો કરવું પડશે એકમાં, અને હજી પણ વાઢવાના છે, મજૂર આવશે એટલે આ વાઢવાના છે, પણ હજી સુકાઈ ગયા છે એટલે તો જોડાતા રહેજો આપણા વિડીયોમાં અને આવી રીતે કામ કરીએ છીએ ભાઈ। હા જો શેનું ઝાડું છે ભાઈ, તમે ઓળખો છો? અમે તો વાવેતર કર્યું છે, હવે ભાઈ લઈ આવ્યા હતા અને હવે એરંડા ખાલી કરવાના છે। ખડ બહુ થઈ ગયા છે, દવા નથી છાંટતા ને એટલે આ ખડે વધે, અને આ બધું એરંડાની ફોતરી છે એ પાછા આપણે ઝાર વાવશું એટલે આમાં નાખી દઈશું। આ ભાઈ છે એ તેમ ટ્રેક્ટર પાછળ લઈને નાખી દેશે। આવી રીતે ટ્રેક્ટર જો આવી રહી છે, બસ 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 ખાલી થઈ ગયો છે એરંડા। આવો તો પાછળ આવો તો, આજે બધા ખંચેરવાના છે સાંજના, બપોર સુધી તડકો છે એટલે આજ કામ થઈ ગયો છે। 12 વાગ્યા સુધી 12:30 વાગ્યા સુધી કામ થાય, પછી તડકો સાંજે એટલે આ ખંચેરવું પડે। ભારી પણ પડી ગઈ, ધૂળ પણ વધારે હોય। જાઓ તો આગળ, હાથ પગ ધોઈ લઈએ આપણે। હવે થોડાક કપડાં મેલા થયા છે। હા જો આ ટાંકીઓ જીવામૃતની, પાંદડા પણ બધા પડી ગયા છે, હવે એને ખાતરમાં ઉપયોગ કરી લેશું। આ બધું ખડ હાથે કાઢવાનું છે। આ કુંડી છે આપણી, આમાંથી જે હોય આપણે મૂકીએ છીએ ડ્રીપમાં। તો હાથ પગ ધોઈ લઈએ। આ પાણી છે, લાઇટ પણ નથી અત્યારે જતી રહી। જાશું ઘરે રોટલા ખાવા, હવે થોડોક હાથ પગ ધોઈ લીધા છે। ભાઈ મગ ખાય છે, તમે જો ભૂખ લાગી છે। આપણા ઓર્ગેનિક મગ હજી રહી ગયા છે, આ થોડાક પડ્યા છે, હજી કાઢવાના છે। તો ભાઈને ભૂખ લાગી ત્યારે આ મગ ખાય, પછી આ ખાટલા ઉપર કરે આરામ, અને પછી આપણે થોડી વાર આરામ કરી પછી હાંજે એરંડા ખંચરવાનું કરશું। ચાલો, ભૂખ જો ખાવા મંડી ગઈ છે, રોટલી પડી છે અને ભૂખ લાગી છે। એના બચ્ચા પણ 2 છે, નાના છે, પણ એ તમને બતાવીશું। જમવા ઘરે ભાઈ હોન્ડા ચાલુ કરી નાખી છે, આપણે હવે જઈએ છીએ જમવા। હાલો જવા દો। 2 ભાઈ અમે છે, આ મોટા ભાઈ મારા, આપણે જઈએ છીએ ઘરે। થઈ જાય છે, એમને આટલી ઓછી આવે છે એટલે
વાછડા હમણાં રાડો રાડ પાડશે. આ વાછડા છે બધા રાડો રાડ પાડશે હમણાં. ઘરે આવી ગયા છે આપણી વાછડીઓ. પપ્પા આચે તો હાલ વાછડી જો આજ ભૂખ્યા નથી. આજે એમને ખાવાનું મળી ગયું છે નકા તો રાડો રાડ પાડે. આ જો એકદમ સફેદ ગૌ માતા અમારી પહોંચીએ. અને વાછડા જો ને ભાઈને ભૂખ લાગી છે, ચીકુ ખાય છે. જો એના હાથમાં ચીકુ ના બા છે. જો બા જો અહીંયા બેઠા છે. બા કેમ છો? હો મજામાં. જો બા છે મારા. છોકરા બધા ગયા છે નિસાર અને હું બા અત્યારે વાડીએથી કામ કરીને આવ્યા છે. બા બેઠા છે. જમ્યા. હવે જમવાનું હવે જમવાનું છે. રસોઈ બસોઈ થાય છે ભાઈ. 90 વર્ષની ઉંમર છે એમની. જો અત્યારે હજી સુધી કોઈ બીમારી નથી બાને. ભાઈને ભૂખ લાગી છે. ચીકુ ખાય છે. ચીકુ આ જો મોમેમાં ચાલુ છે અહીંયા.